હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની સિઝનની અંદર સૌથી વધારે બનતું અને રેગ્યુલર જમવામાં ખાઈ શકાય તેવું ટેસ્ટી કાચી કેરીનું વઘાર્યું બનાવવાની રેસીપી। તો આ કાચી કેરીનું વઘાર્યું તમે ઘરે આસાનીથી બનાવી શકો છો। તો ચલો કાચી કેરીનું વઘાર્યું બનાવવાનું શરૂ કરીએ। તો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક કાચી કેરી લીધી છે। તો સૌથી પહેલાં આપણે આ કાચી કેરીને ધોઈને ઉપરની છાલ કાઢી લઈશું। તો મેં અહીંયા કેરીને ધોઈ અને ઉપરની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે આ કેરીના નાના નાના ટુકડા કરી લઈશું। તો તમે જોઈ શકો છો, મેં અહીંયા કેરીના ટુકડા કરી લીધા છે। તો હવે આપણે કાચી કેરીનું વઘાર્યું બનાવવાનું શરૂ કરીશું। તો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। કઢાઈની અંદર સૌથી પહેલાં 2 મોટી ચમચી જેટલું સિંગ તેલ ઉમેરીશું। તો આપણે અહીંયા કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે। તો આપણી કાચી કેરીનું વઘાર્યું એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈને ફૂટવા દઈશું। તો રાઈ આપણી અહીંયા સરસ ફૂટી ગઈ છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરીશું। નાની અડધી ચમચી હિંગ ઉમેરીશું। સાથે જ વઘારની અંદર આખા મસાલા ઉમેરીશું। તો આખા મસાલાની અંદર તમે આ જોઈ શકો છો, મેં અહીંયા તમાલપત્ર લીધા છે, તજના ટુકડા લીધા છે, લવિંગ લીધા છે અને સાથે જ કાળા મરી લીધા છે। તો આ બધા જ આખા મસાલાને આપણે વઘારની અંદર લઈ લઈશું। તો આખા મસાલાનું પ્રમાણ તમારે અહીંયા વધારે જ રાખવાનું છે। તો તમારું કાચી કેરીનું વઘાર્યું એકદમ સરસ બનીને તૈયાર થશે। તો આખા મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર કટ કરેલી કાચી કેરી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતે કેરી ઉમેરીને આપણે મસાલા સાથે કેરીને મિક્સ કરી લેવાની છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર કેરીને કૂક થવા દેવાની છે। તો બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીશું। મીઠું અને હળદર પાવડર ઉમેરીને સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કેરીને કૂક થવા માટે 2 થી 3 મિનિટ જેટલું ઢાંકીને થવા દઈશું। તો કેરીને ઢાંકી અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે કેરીને ચેક કરી લઈશું। તો કેરીને તમારે અહીંયા વધારે નથી ઢાંકીને રાખવાની, માત્ર 2 થી 3 મિનિટ ઢાંકવાની છે। કેરીને આપણે અહીંયા વધારે કૂક નથી કરવાની। તો હવે આપણે કેરીને ચેક કરી લઈશું। કેરી આપણી અહીંયા સરસ કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર જેટલી ક્વોન્ટિટીની અંદર આપણે અહીંયા કેરી લીધી હતી એટલી જ ક્વોન્ટિટીની અંદર ગોળ લઈશું। તો ગોળ અને કેરીનું પ્રમાણ તમારે સરખું રાખવાનું છે। તો ગોળ આપણે અહીંયા ઉમેરી લીધો છે। તો બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે ગોળ ઉમેરી લીધા પછી ગેસની મીડિયમ ફ્લેમ પર ગોળ ઓગળે ત્યાં સુધી બધું જ કૂક થવા દઈશું। તો તમે આ જોઈ શકો છો, ગોળ આપણો અહીંયા સરસ ઓગળી ગયો છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને બધું સરસ ઠંડુ થવા દઈશું। બધું જ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે બીજા મસાલા ઉમેરીશું। તો એ કાચી કેરીનું વઘાર્યું ગેસ ઉપરથી ઉતારી લીધા પછી અહીંયા ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર બીજા મસાલા ઉમેરીશું। મસાલાની અંદર સૌથી પહેલાં 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। 1 ચમચી આચાર મસાલો ઉમેરીશું। 1 ચમચી લાલ મરચું ઉમેરીશું। તો આ રીતે તમારું વઘાર્યું ઠંડુ થાય ત્યાર પછી જ તમારે મસાલા ઉમેરવાના છે। તો મસાલા ઉમેરીને આપણે અહીંયા સરસ બધું મિક્સ કરી લઈશું। તમે આ જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું કાચી કેરીનું વઘાર્યું આપણું બનીને તૈયાર છે। તો ભાખરી અને ખીચડી સાથે આ વઘાર્યું ખાવાની ખૂબ મજા આવતી હોય છે। તો જ્યારે પણ તમે અહીંયા કાચી કેરીના વઘારિયાને સ્ટોર કરવા માંગતા હોય તો આખા મસાલાની અંદર તમારે અહીંયા તમાલપત્ર કાઢી લેવાનું છે। ત્યાર પછી તમે કાચી કેરીના વઘારિયાને સ્ટોર કરવા માંગતા હોય તો 4 મહિના માટે કાચી કેરીના વઘારિયાને સ્ટોર કરી શકો છો। તો કાચી કેરીનું વઘારિયું બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ કાચી કેરીનું વઘાર્યું બનીને તૈયાર છે ને આપણે અહીંયા એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધું છે। તો આ ઉનાળાની અંદર મારી આ રીતે કાચી કેરીનું વઘાર્યું બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી કાચી કેરીનું વઘાર્યું બનીને તૈયાર થશે। કાચી કેરીનું વઘાર્યું બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।